સર, શહેરમાં એક મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. શું સમગ્ર ઘટના છે? કોને હત્યા કરી? હત્યાનું કારણ શું? આરોપી પકડાણા કે નહીં? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે હત્યાનો બનાવ દાખલ થયો છે. તેમાં ફરિયાદી છે મનીષાબેન જગદીશભાઈ મહેતા. તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે. આ ફરિયાદમાં તેમના જે પતિ છે જગદીશભાઈ રતિલાલભાઈ મહેતા, તેઓ મૂળ બોટાદ પાળિયાદ રોડ ખાતના રહેવાસી છે. તેમને તેમના મિત્રો સાથે અને અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી થયેલ હતી અને આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ જઈ અને વિવિધ વ્યક્તિઓએ આ લોકો ઉપર હુમલો કરી અને તેમને તીક્ષ્ણ હથિયાર અને ધોકા વગેરે વડે આવી અને ગાડીમાં આવી અને એક મારી અને તેમની હત્યા કરી છે. આવી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. આ બનાવની સંપૂર્ણ વિગત જોઈએ તો આ જે ફરિયાદીના પતિ છે તેઓ તેમના મિત્ર હેતલબેન સોલંકી છે, તેમના ઘરે જમવા માટે ભેગા થયેલા હતા અને આ જમવાના દરમિયાન તેમને હેતલબેન સોલંકીની જે દીકરી છે તેના પ્રેમ લગ્ન બાબતે સમાધાનની વાતચીત ચાલતી હતી અને આ દરમિયાન જે આરોપી નરેશભાઈ છે તે નરેશભાઈએ ઉશ્કેરાઈ જઈ અને આ જે મરણ જનાર છે તેમના ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ અન્ય ઇસમોએ આવી અને તેમની સાથે માથાકૂટ કરી અને બોલાચાલી કરી છે. અને આ દરમિયાન પોલીસ દ્વારા જે ડેડ બોડી છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે અને હત્યાનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, જેમાં BNSની કલમ 103(1), 109 તથા અન્ય કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. સર, કેટલા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ? કુલ 7 આરોપી હાલમાં નામજોગ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ છે તે લેવામાં આવી છે. આ આરોપીઓ છે તેમનો ગુનાહિત ઇતિહાસ અને અન્ય જે બાબતો છે તેની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે અને તેમને ઝડપી પાડવા માટે બોટાદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સ્થાનિક પોલીસની ટીમો છે તે કાર્યરત છે.